જાદુ જાદુ જય માતાજી. તમારી જેમ અમારે કેમ ચાલુ રાખવો પડશે ને. તો મિત્રો હરિનાથ આવ્યા છે ને અત્યારે બે ભાઈ કોફીની મોજ લઈએ છીએ દોસ્ત. અને હરિનાથ હોય કે કપિલભાઈ હોય કોઈ પણ હોય બંને ભાઈઓ જયારે ભચાઉથી નીકળ્યા ચોક્કસ મળે જ છે. હરિનાથ હમણાં 2 વાર તો ગાપચી મારી ગયા હતા. એટલે હું કોઈ ભેગું હોય ફેમિલી મેમ્બર એટલે હું સીધો નીકળી જાઉં, બાકી એકલો હું ત્યારે વિજયસિંહને મળવા નથી જતો. સારું લગાડવા માટે કીધું ભાઈ. અત્યારે મોબાઈલ ની ફ્લેશ લાઈટ છે એટલે આ ભાઈ દેખાય છે, નકર ભાઈ દેખાય એમ નથી. ચાલુ ગજબ ગઈ જતી હે. તો મિત્રો અત્યારે આપણે આવી ગયા છીએ ફાફડા ખાવા માટે. આપણી ફૂલ બાકા ટીકી બોલાવવાની ઈચ્છા હતી, પણ મોટા યુટ્યુબરની નાની નાની વાતો એટલે હરિભાઈ એવું કીધું કે ભાઈ ફૂલ બાકા ટીકી નહીં પણ ઝીણે ઝીણી અંદર બોલાવી હતી ફૂલનું પછી ક્યારેક વિચાર છે. તો અત્યારે ફાફડા આવી ગયા છે ના, ઝીણે ઝીણી બાકા ટીકી બોલાવવાનું ચાલુ કરી નાખ્યું છે. આપણે હું બાકા જીકી જોઈએ, ખાઈ જ નાખવાનું. તો દોસ્તો આજે સવારે વહેલું ઉઠવું પડ્યું હતું. વહેલું ઉઠી ગયો હતો કારણ કે સાહેબ આવ્યા હતા કેરલાથી, તો સાહેબને લેવા માટે ગયો હતો ને અત્યારે ફ્રેશ થઈને સાહેબને ડ્રોપ કરવા માટે આવી ગયો છું સાહેબ. અને અચ્છા સાહેબનું બાઇક, તો સાહેબ જશે ત્યાંથી બાઇક લઈને મુંદ્રા, તો એમને છોડી દઈએ. હા રેલગાડી મીટિયર તો મીટ્યો છે ભાઈ, ગજબ લાગે છે ને ભાઈ, લુકમાં જોઈ લો. તો સાહેબને મૂકી દીધા, પણ હવે આપણે હજી એક બેંદર ખીંચી લેવાની થાય છે ભાઈ. તો ચલો થોડી માટે સુઈ જઈએ, પછી ફ્રેશ થઈને આગળનો વ્લોગ કન્ટિન્યુ કરશે. તો અત્યારે વાગે છે બપોરના 12 ને આપણી મોર્નિંગ હવે થઈ છે, કારણ કે સવારે સાહેબને 6 વાગે લેવા માટે ગયા હતા ને આપણે વહેલા ઉઠવાની ટેવ છે નહીં. તો પછી આવીને પાછા સૂઈ ગયા હતા, એટલે હવે પાછા ઉઠ્યા હતી. તો નાહી ધોઈને તૈયાર થઈ ગયા, અને ઘરે કોઈ છે નહીં, તો ચાય બનાવી છે અત્યારે. તો થોડુંક અત્યારે બધું અસ્તવ્યસ્ત પડ્યું છે, કારણ કે ઘરે મમ્મી છે નહીં. તો મિત્રો આપણી ચાય બની ગઈ છે, અને મમ્મી સવારે ભાખરી બનાવીને ગયા હતા, તો નાસ્તામાં ભાખરીને જ ચાય. તો પેલા નાસ્તો બાસ્તો કરી લઈએ અને પછી રેડી બેડી થઈને નીકળીએ બારે. તો મિત્રો આપણે તૈયાર થઈ ગયા છીએ ને આવી ગયા છે આપણા મિત્ર લાલભા આપણને લેવા માટે. તો અત્યારે હવે નીકળીએ છીએ બજારમાં જવા માટે, કારણ કે આપણી એક્ટિવા ત્યાં બજારમાં પડી છે ને અમે ભાઈ ત્યાં બસ સ્ટેશને મૂકી ગયો હતો. તો આપણે તે અત્યારે પેલા લેશે ને પછી થોડોક સામાન લેવો છે ઘર માટેનો, તો સામાન લેવા માટે જશે. મિત્રો તમે જોવો છો આ કોઈ પાણી કેવું કાંઈ નથી, આ વરસાદના કારણે બધું ભીનું છે અને અત્યારે તડકો છે બોલો. હવે શિયાળો આવે છે, શિયાળામાં વરસાદ પડે છે ને વરસાદમાં પાછો તડકો, કઈ બાજુનું ભેગું થશે યાર. તો મિત્રો નાનો ભાઈ છે સ્કૂટી બજારમાં રાખી ગયો હતો, તો સ્કૂટી આપણે બજારમાંથી લઈ આવ્યા હતા, અને પછી આપણે આવી ગયા ઘરે. ત્યાંથી પાછું નાવાનું મન થયું, તો નાઈને આપણે પાછા કપડાં ચેન્જ કરી લીધા, જઈએ છીએ બહાર, કારણ કે આપણા મિત્રો હરિનાથ છે આવે છે. તો મિત્રો આપણે આવી ગયા છીએ કવિરાજની હોટલે, અને હરિનાથનો આવ્યો તો ફોન કે ભાઈ હું આવું છું. તો અત્યારે એમની વાટ જોઈ છે અહીંયા બેઠા બેઠા. આપણે છીએ અત્યારે કવિરાજની હોટલે. તો હરિનાથભાઈ આવી ગયા છે, સામે દેખાય છે, જાદુ બનીને આવી ગયા, જાદુ બનીને. જાદુ જાદુ જય માતાજી. તમારી જેમ અમારે કેમ ચાલુ રાખવો પડશે ને. આજે ચહેરો છે એ કોઈ ઓળખાણ કે નામનું મોહતાજ નથી, હે પરિચયનું મોહતાજ નથી. હરિનાથ પોતે ગામ આખું ગોતે. તો મિત્રો હરિનાથ આવ્યા છે ને અત્યારે બે ભાઈ કોફીની મોજ લઈએ છીએ. દોસ્તો આમ તો હું ચાય પીતો નથી, ક્યારેક ક્યારેક પીવું છું, પણ આવો ભાઈઓ મળી જાય તો ત્યારે કોફીની મોજ માણી રહ્યા છે. એક બાજુ વરસાદી માહોલ છે, અને માથું એ વિજયસિંહનું ફૂલ ચડી ગયું, અને મારું ફૂલ માથું દુખેલું, અને મારી તો કિલોમીટર બી ઘણા કાપવાના છે. એટલે અહીંયાથી કોફી પીને નીકળશું પાછા મુંદ્રા તરફ આપણે યાત્રા. થોડોક નશો ચડાવી લઈએ. તો કોફીનો બીજો નશો તો કરતા નથી, પણ કોફીનો નશો કરી લઈએ. હા. અને હરિનાથ હોય કે કપિલભાઈ હોય કોઈ પણ હોય, બંને ભાઈઓ જયારે ભચાઉથી નીકળ્યા ચોક્કસ મળે જ છે. હરિનાથ હમણાં 2 વાર તો ગાપચી મારી ગયા હતા. એટલે હું કોઈ ભેગું હોય ફેમિલી મેમ્બર એટલે હું સીધો નીકળી જાઉં, બાકી એકલો હું ત્યારે વિજયસિંહને મળવા નથી જતો.
સારું લગાડવા માટે કીધું ભાઈ. અત્યારે મોબાઈલની ફ્લેશ લાઇટ છે એટલે આ ભાઈ દેખાય છે, નકર ભાઈ દેખાય એમ નથી. કાલું ગજબ બેજતી હે. આ છે હરિનાથની બાઇક અને આપણા માટે અત્યારે એ સીટ સાફ કરી રહ્યા છે. કારણ કે અત્યારે આપણે નાસ્તો કરવા જઈએ છીએ ને અત્યારે એમની બાઇક આપણે ચલાવવાના છીએ. એટલે વિચાર કરી લો કે ભાઈ કચ્છના જે ટોપના યુટ્યુબર કે ક્રિએટર ઇન્ફ્લુએન્સર તમે જે કંઈ પણ કહો એ આપણા માટે ત્યારે ગાભો મારે છે. તો આપણો ઓરા ને આપણું પેર શું કહેવાય, ટોર ટોર શું કહેવાય યાર, શબ્દ મારી પાસે નથી મળતો પણ તમે સમજી ગયા છો. આપણો ઋતુબો કેટલો ઊંચો હશે કે મોટા મોટા ઇન્ફ્લુએન્સર આપણી માટે સીટમાં ગાભા મારે છે. તો અત્યારે પહેલી વાર આપણે આ બાઇક ચલાવવાના છીએ ભાઈ. તો કેમેરો આપી દે હરિનાથને, એ વ્લોગિંગ કરે. દોસ્તો ફાઇનલી વિજયસિંહે મને ઓફર કરી નાખી છે નાસ્તો કરવા જવાની. તો વિજયસિંહ ડ્રાઈવ કરશે. આપણે સ્પેશિયલ ડ્રાઈવર રાખી લીધા આપણી બાઇક માટે. સીટ ભલે મેં સાહેબ આમ ફરાવી લ્યો. અને અમારી સાથે આ ભચાઉના જ છે ભાઈ. ફોન આવે. દોસ્તો આ છે અમારું ભચાઉ શહેર અને ભચાઉ શહેરની માલિપામાં નીકળી ગયા છે ભાઈ નાસ્તો કરવા માટે. અત્યારે આપણે આઝાદ પંછીને યાદ કરવો હોય એટલે કે મળશું મેળે ખેડે ને મળશું કોકથી ગામ ગીએ પણ મળશું નહીં મેકરણ જેથી આ ધરતી ધરતીએ. તો આપણે આઝાદભાઈ અને અમારા વિજયસિંહ ભચાઉની ગલીઓમાં આટા દેતા હોય અને ફાફડા જલેબી ખાતા હોય. આઝાદભાઈ કોપીરાઈટ ના મારતા. નવું છે ભાઈ. પણ પા ઘડી હું 50. દોસ્તો અમે ફાઇનલી પહોંચીએ છીએ જે જગ્યા ઉપર ફાફડા ખાવાના હતા. અત્યારે મસ્ત અહીંયા ગરમા ગરમ ફાફડા બનાવવાના ચાલુ હોય. આમ બીજી જગ્યા ઉપર મોર્નિંગમાં બનતા હોય પણ અહીંયા સાંજના ફાફડા તમને મળી જાય ગરમા ગરમ. વાહ ભાઈ વાહ. ફાફડા છે, ગોટા છે અને અહીંયા કને જલેબી છે, મીઠાઈમાં ઢોકળા છે. બોલો છો બાકા જીકી. તો મિત્રો અત્યારે આપણે આવી ગયા છીએ ફાફડા ખાવા માટે. આપણી ફૂલ બાકા ટીકી બોલાવવાની ઈચ્છા હતી પણ મોટા યુટ્યુબરની નાની નાની વાતો એટલે હરિભાઈ એવું કીધું કે ભાઈ ફૂલ બાકા ટીકી નહીં પણ ધીરે ધીરે અંદર બોલાવી હતી. ફૂલનું પછી ક્યારેક વિચાર છે. તો અત્યારે ફાફડા આવી ગયા છે. ના ઝીણી ઝીણી બાકા ટીકી બોલાવવાનું ચાલુ કરી નાખ્યું છે. આપણે એમાં બાકા જીકી જોઈએ ખાઈ જ નાખવાનું. મિત્રો ઝીણી ઝીણીની જગ્યાએ ફૂલ બાકા ટીકી બોલાવીને ખાલી થઈ ગયા અને પછી નવો બનાવ્યો તો ભાઈ કે લોટ બાંધવા ગયા છે. आज तुम्हारे भाई ने इतना खाया कि लोट खत्म कर दिया लोट. चलो तो दोस्तों ब्लॉगની શરૂઆત તો વિજયસિંહે કરી હતી પણ આ બ્લોગનો એન્ડ આપણે કરશું. તો ફાઇનલી પાછા અમે નાસ્તો કરીને પાછા અહીંયા આવી ગયા છીએ આ હોટલે વિજયસિંહના. અમે બેગનું બધું અહીંયા જ પડ્યું. જય માતાજી. અચ્છા જય માતાજી. શું કે મજામાં? તો મિત્રો આપણો અત્યારે ચેકપોટ લાગી ગયો છે કારણ કે એક દિવસ પહેલા જ કપિલભાઈ આવ્યા છે, અત્યારે આવ્યા છે હરિનાથ. તો આમને આમ જો બધા મિત્રો આવતા હશો તો આપણે ચેનલ જરૂર ગ્રો કરશે. ના જલ્દીથી ગ્રો કરીએ છીએ. તમે બધા જે પણ લોકો આ વિડીયો જોઈ રહ્યા છો વિજયભાઈને સપોર્ટ કરો અને ભાઈ સબસ્ક્રાઈબ કરો તો ભૂલતા નહીં. એક લાઈક મારા નામથી દઈ દેજો. ચલો ભાઈ બાય બાય. જય માતાજી. તો હરિનાથભાઈ જાય છે, ફોન કરો પહોંચીને. તો મિત્રો અમે ને હરિનાથ ઓછામાં ઓછા 2-4 કલાક સાથે બેઠા ને આનંદ કર્યો. બંને ભાઈઓએ નાસ્તો બાસ્તો કર્યો અને પછી એ નીકળી ગયા મુન્દ્રા જવા માટે ને હું આવી ગયો ઘરે. તો હવે આપણે બનાવી છે અહીંયા ઘરે ભેળ. તો ભેળમાં છે મમરા, આલુ સેવ, રતલામી સેવ, ચણા દાળ, સિંગ ભજીયા, આ મિક્સ ચવાણું આવું બધું નાખશી ને ડુંગળી ટમેટા નાખશી અને પછી આપણે ખાસી કારણ કે આજે લાંબી કાંઈ ભૂખ તો છે નહીં આપણે. તો પહેલાં ભેળ બનાવી લઈએ અને પછી ખાઈ લઈએ. મિત્રો આપણી ભેળ અહીંયા બની ગઈ છે ને હવે ભેળ આપણે ખાઈએ. તો પહેલાં ભેળ ખાઈ લઈએ પછી મળીએ. બાય. તો મિત્રો આપણે આ વ્લોગને અહીંયા જ સમાપ્ત કરીએ છીએ. જો તમને આ વ્લોગ પસંદ આવ્યો હોય તો વ્લોગને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આવી જ રીતે તમે સાથ આપતા રહેજો. શુભરાત્રી. જય માતાજી.